ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમે બધા લોકડાઉનનો કમ્પ્લીટ ઉપયોગ કરી રહ્યા છો. વાત કરીએ તો અત્યારે લોકડાઉનની અંદર વિશ્વ આખું જ્યારે આ ક્વોરન્ટાઇન થયેલું છે, હોમ ક્વોરન્ટાઇન થયેલું છે, ફસાયેલું છે, ત્યારે લોકો કેવો એનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યારે જે આખું સૌથી મોસ્ટ વર્સ્ટ અફેક્ટેડ કોઈ પણ નેશન હોય તો એ છે અમેરિકા. એ યુએસની અંદર અત્યારે 60%, મોર દેન 60% સ્ટુડન્ટ્સ ઓનલાઈન એજ્યુકેશનના સહારે બેઠા છે. ઓનલાઈન એજ્યુકેશનનો એ લોકો ઉપયોગ કરી રહ્યા છે. અને ઓન એન એવરેજ એ લોકો પર ડે 4 hour 4 કલાક એ લોકો ઓનલાઈન એજ્યુકેશનની પાછળ આપે છે. તેન આપણા ઇન્ડિયાની અંદર આ રેશિયો જોવા જઈએ તો ખૂબ ઓછો છે, ખૂબ. તો શા માટે આપણે પણ આ હોમ ક્વોરન્ટાઇનનો ઉપયોગ આ પબજી અને એવા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ કરતાં બંધ કરવાની વાત નથી, પણ એના કરતાં તમે થોડોક ઓનલાઈન એજ્યુકેશન ઉપર સ્વિચ ઓન થાઓ. કેમ કે આ સમયને જોતાં અત્યારે સ્કૂલ્સ ઓપન થાય એવું લાગી રહ્યું નથી. તો અત્યારથી જ આપણે જો આ ટ્રેન્ડ ઉપર સ્વિચ ઓન થઈએ તો ઇન ધ ફ્યુચર તમારે એની ઉપર પકડ આવતા વાર ના લાગે. તેથી કરીને હું પણ તમારા માટે આ ઓનલાઈન લેક્ચરની સિરીઝ લઈને આવ્યો છું. અને આ સબ્જેક્ટ તમારા માટે ખૂબ અગત્યનો છે, જે તમે બધા પણ જાણો છો. આ એ સબ્જેક્ટ છે કે તમારા માટે કોમ્યુનિકેશન એક બ્રિજ તરીકે કામ કરે છે. અને આ સબ્જેક્ટ તમે 10, 11 અને 12 આજે કારકિર્દીના વર્ષની અંદર આ સબ્જેક્ટ તમારે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, કે જેથી કરીને તમારા પર્સન્ટેજ કાં તો એવરેજ આવી શકે અને કાં તો તમારા પર્સન્ટેજ વધી પણ શકે. આવું ઘણા બધા વાલીઓ કહે છે. તો આ ઇંગ્લિશ સબ્જેક્ટ છે, એ ઇંગ્લિશ સબ્જેક્ટને હું તમારા માટે ખૂબ સરળ રીતે, ખૂબ ઇઝીલી અને ઘણી બધી તમારી માટે સ્લાઇડ્સ, ઘણી બધી ટ્રિક્સ અને ઘણી બધી મહેનત સાથે હું તમારા માટે આ સબ્જેક્ટ લઈને આવ્યો છું. તો આપણે પણ આ સબ્જેક્ટને આરામથી, ઇઝીલી, સરળતાથી ભણી શકીએ. અને મેં આ મીડિયમ થ્રુ ધ મીડિયમ ગુજરાતી રાખેલું છે. ગુજરાતી મીડિયમના દરેક વિદ્યાર્થીઓ માટે આ મારા લેક્ચર રહેશે, કે જેથી કરીને છેવાડાના ગામડામાં રહેતો પણ વિદ્યાર્થી અને સિટીમાં રહેતો કોઈ પણ વિદ્યાર્થી આરામથી આને સમજી શકશે, આનો ઉપયોગ કરી શકશે અને આના દ્વારા ઇંગ્લિશને શીખી શકશે. ઓકે, તો હું તમારા માટે આ ઇંગ્લિશ સબ્જેક્ટની સિરીઝ સ્ટાર્ટ કરવાથી જઈ રહ્યો છું. હવે કોઈ પણ સબ્જેક્ટને તમારે સંપૂર્ણ રીતે ભણવો હોય, સંપૂર્ણ રીતે શીખવો હોય, તો એની એક જરૂરિયાત છે, અને એ છે કે તમારે એનો સિલેબસ, એનો જે સિલેબસ હોય છે એને તમારે કમ્પ્લીટ, ટોટલ સિલેબસ તમને ખ્યાલ હોવો જોઈએ, વિથ ટુ ધ પોઈન્ટ અને એના માર્ક્સ કવરેજ સાથે, એના માર્ક્સના રેશિયા સાથે. હવે જો તમને સિલેબસ જ ખ્યાલ ના હોય તેને તમે આમાં આગળ કંઈ કરી શકો નહીં. એટલે કોઈ પણ સબ્જેક્ટને સરળતાથી શીખવા તમને સૌથી પહેલાં એનો સિલેબસ, ટુ ધ પોઈન્ટ, સંપૂર્ણ અભ્યાસક્રમ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? એટલે આ જે મારો લેક્ચર છે એ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે, કે જેમાં હું તમને સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે અને થોડાક નવા ટ્વિસ્ટ સાથે તમને ઇંગ્લિશ સબ્જેક્ટ છે એ આખો કરાવવાનો છું. અને એનો સિલેબસ સમજાવવાનો છું, કે આપણે કેવી રીતે ઇન ધ ફ્યુચર આપણી સ્ટ્રેટેજી છે, કેવી રીતે આપણે ટેકલ કરશો ને કેવી રીતે ભણવાનું છે. એવું નહીં કે એક ટોપિક લીધો, બીજો ટોપિક લીધો, એવી રીતે નહીં. સ્ટ્રેટેજી મુજબ કોઈ પણ વસ્તુ તમે કરશો તો કંકર કરી શકશો. મહાભારતમાં પણ સ્ટ્રેટેજી હતી તો યુદ્ધ જીતી શકાણું, એમનેમ તો કંઈ થવાતું નથી. તો આપણે પણ આ જે સ્ટ્રેટેજી મુજબ ચાલશું તો ઇન ધ ફ્યુચર આપણે બીજા બધા કરતાં ઇન ધ શોર્ટ ટાઈમ પીરિયડમાં અને ખૂબ ઇઝીલી આપણે ઇંગ્લિશને ભણી શકશું. અને એ પણ તમારી પાસે યાદ રહેશે. તમારો ઓનલાઈન ક્લાસીસનો એક ખૂબ મોટો ફાયદો, કે તમારે જ્યારે પણ જોઈએ ત્યારે તમે એને પોઝ કરી, રિવાઇન્ડ કરી, સમજી, બીજી વાર પ્રશ્ન પૂછી કમેન્ટમાં, અને તમે એને જોઈ શકો છો. જે તમારા ફિઝિકલ ક્લાસમાં, કે જે ઓરિજિનલ ક્લાસ છે સ્કૂલમાં, એ થતું નથી. ઓકે, તો આનો એ બેનિફિટ છે. તો આપણે સૌથી પહેલાં આજે હું તમને ઇંગ્લિશનો સિલેબસ કહેવા જઈ રહ્યો છું. તો આ સિલેબસ છે એને કેવી રીતે ભણવાનો છે, કેમ સમજવાનો છે, એ હું તમને થોડુંક ડિફરન્ટ મીદે કહું છું. કારણ કે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર 60% અને 40%નો બે રેશિયો આવે છે. હવે આ મેથ્સની વાત નથી, પણ 60% એટલે કે તમારું 60% ગ્રામર, 60 માર્કનું, અને અરાઉન્ડ 40 એટલે 40 માર્કનું તમારું ટેક્સ્ટ બુક પોર્શનનું. આ તમારે આખા પેપરની અંદર આ રેશિયામાં પૂછાય છે. એટલે આપણે કેવી રીતે ભણવાનું છે, કેમ કરવાનું છે, એ હું તમને આજે કહેવા જઈ રહ્યો છું. આ મારી સ્ટ્રેટેજી છે, કોઈનામાંથી કોપી નથી. એટલે તમે કોઈને જો આ ફાવે તો ઇટ્સ ઓકે, પણ તમને સિલેબસ સમજાઈ જવો જોઈએ. ક્લિયર છે? ઓકે, આ છે 7 પિલર્સ ઓફ ગ્રામર. આપણા ઇંગ્લિશના 7 સ્તંભ છે, કે જેની ઉપર આખું ઇંગ્લિશનું ગ્રામર ટકેલું છે.
બરોબર છે. કોઈ પણ ફાઉન્ડેશન છે એ મજબૂત હોય તો જ એનો જે બેઝ છે એ મજબૂત હોય તો જ એની ઇમારત છે એ પકડી શકે. એટલે ઇંગ્લિશનું ટેક્સ્ટ બુક જે છે એને તમે કદાચ ઇમારત ગણો તો એનું ફાઉન્ડેશન છે એ આપણું ગ્રામર છે. હવે આ 7 પિલર્સ ઓફ જે ગ્રામર આપેલા છે તમને, એ ગ્રામર મેં એના 7 સ્તંભ કીધા છે. આ એક સ્તંભને તમે વારાફરતી ઓળંગી લ્યો, એક સ્તંભને તમે સર કરી લ્યો, એટલે તમારું ઇંગ્લિશ ગ્રામર જે 60%નો રેશિયો છે, એ 60%નો રેશિયો એ તમારા માટે ખૂબ ઇઝી રહે, ખૂબ. બરોબર છે. એટલે આ જે 60%નો જે રેશિયો તમને મેં આપેલો છે એ તમારે કેવી રીતે કરવાનો છે એને આપણે સમજીએ. એટલે સૌથી પહેલાં તમને જે આપેલું છે ડુ એઝ ડાયરેક્ટેડ. ઓકે, તો આ ડુ એઝ ડાયરેક્ટેડ આપેલું છે, એમાં આવે શું તો કે એક તો આવશે એક્ટિવ પેસિવ, એક તો આવશે જેન્ડર ચેન્જ, એક તો આવશે ટેન્સ ચેન્જ, અને એક તો આવશે તમારું સિંગ્યુલરમાંથી પ્લુરલ. આવા 4 ટોપિક આની અંદર આવે છે. હવે પૂછાય કેવી રીતે તો કે તો કે તમને 2 પેરેગ્રાફ આપેલા હોય, એમાં એ લોકો અત્યાર સુધીના ટ્રેન્ડ જોઈએ તો એ લોકો ફિક્સ રાખે છે કે એક એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ હોય 2 માર્કનો, અને એક યા તો જેન્ડર ચેન્જ, યા તો ટેન્સ ચેન્જ, યા તો તમારું સિંગ્યુલર, યા તો પ્લુરલ. આ જે ટેન્સ ચેન્જ કરવાનું આવે છે એમાંનો એક પેરેગ્રાફ હોય છે. એટલે આ કુલ ટોટલ 4 માર્કનો ટોપિક છે તમારો. સૌથી પહેલો આપણે ક્રોનોલોજીમાં લીધું છે કે જ્યારે સેક્શન સી સ્ટાર્ટ થાય ત્યારે સેક્શન ડી સ્ટાર્ટ થાય ત્યારે સેક્શન ડીનો સૌથી પહેલો ટોપિક છે ડુ ઇઝ ડાયરેક્ટેડ ગ્રામરનો આવે છે. એટલે કોઈ એમ ન વિચારતા કે સૌથી પહેલાં સ્તંભ આ છે, એવું કાંઈ નથી. આપણા 7 સ્તંભ છે, 7નું એટલું પોતાનું મહત્ત્વ છે. ઓકે, તો આ તમારા 4 મેં તમને ટોપિક કીધા કે જે ડુ ઇઝ ડાયરેક્ટેડમાં આવે છે અને જેના 4 માર્ક્સ કવર થાય છે. એટલે આ 4 માર્ક્સ છે એમાં મેં તમને આ જે 4 ટોપિક કીધા છે એ 4 ટોપિકમાંથી કોઈ 2 પેરેગ્રાફ આવી શકે છે ઈચ હેઝ 2માં. ઓકે, એટલે ટોટલ 4 માર્કનો આ જો આપણો ટોપિક થાય છે. હવે ટોપિકમાં શું છે એ આપણે ડિટેલમાં પછી સમજશું. આ ખાલી સિલેબસ મેં તમને સમજાવવા માટે કીધો છે. હા, તમે 12માવાળા સ્ટુડન્ટ્સ છે અને 11માવાળા સ્ટુડન્ટ્સ ઓલરેડી આ તમે 10મામાં ભણી ગયા છો, અને 10માવાળાને પણ કાંઈ ઇઝી છે, કેમ કે તમને 9થમાં પણ આની એવી આછી એવી રૂપરેખા તમારે આવી ગઈ છે. ક્લિયર. હવે આવે છે આપણો સેકન્ડ ટોપિક, એ છે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચની અંદર શું તો કે જે આપણો સૌથી તમને લેન્ધી ટોપિક લાગે છે ગ્રામરની અંદર, એ છે આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. એટલે કે આ છે આપણું રિપોર્ટેડ સ્પીચ. આ રિપોર્ટેડ સ્પીચની અંદર કેવું આવે છે તો કે તમારે રિપોર્ટેડ સ્પીચની અંદર જે 5 એના મેઇન 6 એના જે સેન્ટેન્સના ટાઈપ ભણવાના આવે છે, અને તમારે મેઇન સેન્ટેન્સના ટાઈપ ભણી અને પછી આ ટોપિકને તમારે કાં તો તમને એ લોકો સંવાદ એટલે જે કન્વર્ઝેશન છે એમાં પૂછી શકે છે, યા તો પેરેગ્રાફમાં. એટલે 12થમાં હોય તો પેરેગ્રાફમાં, 10થમાં હોય તો સંવાદમાં. હવે 12થમાં પણ એ લોકો ક્યારેક સંવાદ પૂછી નાખે છે. એટલે આપણે જ્યારે ટોપિક જોઈશું ત્યારે જોઈશું. એટલે આને કાંઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. આ છે આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ક્લિયર. એટલે આ તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ 4 માર્કમાં પૂછાય છે. પછી આપણું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અને ફંક્શન. હવે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અને ફંક્શનને તમે ખૂબ એટલે ખૂબ અગત્યતાનો ટોપિક માની શકો છો, કેમ કે આખા ગ્રામરની અંદર અને આખા પેપરની અંદર આ ટોપિક જે છે એ 3 ટોપિક કમ્બાઈન કરીને એક ટોપિક બને છે, અને આ ટોપિકનું સૌથી વધારે વેટેજ છે 12 માર્કનું. સાંભળજો, 12 માર્કનું વેટેજ છે. જેટલું તમને અઘરું લાગે છે એવું કશું જ નથી. તમને 12 માર્કના વેટેજની અંદર 5 માર્કના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે. એટલે જે તમારા વાક્ય પૂરા કરવાના આવે છે એ 5 માર્કના આવે છે. 4 માર્કના તમારા MCQ આવે છે, કે જે તમારા ડાયલોગ્સ આવતા. લાસ્ટ યર તમારા ડાયલોગ્સ આવતા હતા. લાસ્ટ યર ગુજરાત બોર્ડે થોડું ચેન્જ કરીને એના MCQ કરી નાખ્યા છે. ક્લિયર. એટલે આ 4 માર્કના તમારા MCQ આવે છે, અને 3 માર્કના તમારા ફંક્શન, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. ઉપર કાઉન્ટ્સ હોય અને નીચે તમારે ફંક્શન એને ઓળખવાના હોય. એટલે 3 ક્વેશ્ચન 3 માર્ક. એ આ 4 MCQ, આટલા MCQ લખેલું છે, અને 5 તમારા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એટલે 5 ને 3 8 ને 4 12, કુલ ટોટલ 12 માર્કનો આખો ટોપિક છે. એમાંથી 4 તો MCQ આવી ગયા, એટલે તમારે આ 3 અને આ પણ ઇઝી છે. એટલે મેઇન ફોકસ તમારું આ છે, એટલે મેં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ લખેલું. પ્લસ તમે જો આ એક ટોપિક કમ્પ્લીટ ધ સેન્ટેન્સને જો એક ધ્યાનથી અને ફૂલ કોન્સન્ટ્રેશનથી તમે ભણી લ્યો છો તો આ બંને ટોપિક તમારો ઓપ્શનલ થઈ જાય, કારણ કે આ ટોપિકની અંદરથી જ આના ક્વેશ્ચન્સ પૂછાય છે. આમાં કાંઈ નવું પૂછાતું નથી. એટલે આ તમારે જે ભણો છો, આ તમે જે કરો છો એ ખૂબ ઇઝી રહેશે તમારા માટે, કારણ કે આજે તમને જો આવડી ગયું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તો આ તમારા MCQ અને તમારું ફંક્શન એ તમારે આરામથી તમે એને
ટોટલી 4 ને 3 7 સાથે 7 માર્ક કવર કરી શકો છો. ક્લિયર? એટલે આ 12 માર્કનો જો આ ટોપિક છે એ ખૂબ અગત્યનો છે અને ખૂબ એટલે ખૂબ ભણવા જેવો ટોપિક છે કે જેમાં તમે માર્ક્સ આરામથી કવર કરી શકો છો વિધાઉટ એની ડાઉટ. ક્લિયર? એના પછીનો ટોપિક છે કમ્બાઇન ધ સેન્ટેન્સીસ. હવે આમાં શું આવે છે તો કે કમ્બાઇન ધ સેન્ટેન્સીસની અંદર તમારે 3 માર્કનો આ ટોપિક રહે છે. આનો બીજો તમે યુઝ કરી શકો છો નામનો કે તમને પૂછાય કે સિન્થેસાઇઝ ધ સેન્ટેન્સીસ. તમને એક પેરેગ્રાફ હોય એમાં 3 વાક્ય આપેલા હોય, એ 3 વાક્યને તમારે યા તો એન્ડ, બટ, ઓર, બીકોઝ, આવા સિન્સ, આવા ઘણા બધા તમારી પાસે સિન્થેસાઇઝર્સ હોય. બરોબર છે? આ વાક્યને જોડનારા શબ્દો કહેવાય. આ વાક્યને જોડનારા શબ્દોને તમારે કમ્બાઇન ધ સેન્ટેન્સીસ એટલે કે આમાં ઉપયોગ કરી અને એ 3 વાક્યનું એક વાક્ય બનાવવાનું, અને એ પણ કહેવાય મિનિંગફુલ એટલે અર્થવાળું વાક્ય બનાવવાનું આવે કે જેનો કંઈક અર્થ નીકળતો હોય. એટલે એ વાક્ય એક બનાવી નાખો, એના 3 માર્ક, એટલે કે આ એ કમ્બાઇન ધ સેન્ટેન્સીસ. ક્લિયર? આ તમારો સિન્થેસિસ તરીકે ટોપિક તમે કદાચ ભણેલા હોય અથવા તો તમારી કોઈ પણ સ્કૂલે તમને આ રીતે ભણાવેલો હોય. એટલે આ છે તમારું કમ્બાઇન ધ સેન્ટેન્સીસ. એના પછી આવે છે ખૂબ વિદ્યાર્થીઓને સૌથી વધારે સતાવતો જે ટોપિક છે એ છે એરર. હવે એરર એવી વસ્તુ છે કે જે અત્યારે તમે તમે આ બધા ગ્રામરના ટોપિક કમ્પ્લીટ કરી લ્યો, રિવિઝન કરી લ્યો, ત્યારબાદ આ ટોપિક તમારે શીખવાનો આવે. કેમ કે તમને ગ્રામેટિકલી ફંક્શનલ ગ્રામર તમને ખબર હોવી જોઈએ. ક્યારે ટુ, ક્યારે ક્યારે ધેન, ક્યારે TOO2, ક્યારે TO2, આ બધી વસ્તુ જ્યારે તમને ખ્યાલ આવી જાય ત્યારબાદ તમને એરર કરેક્શનની અંદર ટોપિક સમજાય. કેમ કે એરર કરેક્શનમાં કાંઈ અલગથી નથી ભણવાનું. તમે જો આ બધી વસ્તુ ખૂબ વ્યવસ્થિત રીતે ભણો તો તમને આ આરામથી આવડી જાય. એટલે જો તમે આમાં દાંડાઈ કરશો તો તમારે આમાં કાંઈ માર્ક્સ આવશે નહીં. અને જે લોકો આ ભણેલા છે પહેલા વર્ષમાં જ્યારે પૂછાણું ત્યારે ખૂબ અઘરું હતું, પણ લાસ્ટ યર અને લાસ્ટ યર અને આ 19ની અંદર આ બધા વિદ્યાર્થીઓને આ ઇઝી લાગે છે. કારણ કે આ ટોપિક જે તમને જોઈ રહ્યા છો આ ટોપિકમાં કાંઈ નવું હોતું નથી, પણ જ્યારે તમારી એટ ધ ટાઈમ ઓફ પેપર, જ્યારે તમે પેપર આપો છો એક્ઝામના, ત્યારે તમને યાદ આવી જાય છે કે આ ટોપિક જો આપણે કાંઈ નવું કરવાનું નથી, આ જો ભણેલા છીએ તો આ તમને આરામથી આવડી જાય. એટલે એરરની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને હવે તો એ લોકો એરરમાં અંડરલાઇન પણ આપે છે. એટલે એક પેરેગ્રાફ એમાં 4 શબ્દમાં અંડરલાઇન હોય કે જેમાં ભૂલ હોય ને એને તમારે સુધારીને ફરી પાછો પેરેગ્રાફ લખવાનો. આ તમારી એરર કરેક્શન છે. ક્લિયર? આને કદાચ એડિટિંગ પણ ઘણા લોકો કહે છે અને તમે કંઈ પણ નામથી આને કહી શકો છો. ક્લિયર? એટલે આ છે આપણું એરર કરેક્શન. હવે આ એરર કરેક્શન પૂરું થાય પછી આવે છે MCQ વાળો ટોપિક, અને આ નાનો એવો ટોપિક છે. પહેલાં બધાને જ્યારે સેન્ટેન્સ બનાવવાના આવતા WH વર્ડ ત્યારે અઘરું પડતું કે ભાઈ સેન્ટેન્સ ફોર્મેશનમાં ભૂલ પડતી, WH વર્ડ પછી કોઈ પણ જગ્યાએ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ ખોટો મુકાઈ જાય, વર્બ ખોટો મુકાઈ જાય. બરોબર છે? આવી ઘણી બધી ભૂલ થતી. પણ હવે તો આ MCQમાં આવે છે. એટલે તમને જો કોઈ સેન્ટેન્સ આપેલું હોય અને નામ સ્ટાર્ટિંગમાં આપેલું હોય, માનો કે જય, અને એમાં અંડરલાઇન છે તો તમને ખબર પડી જાય કે અહીંયા આવે હુ, તો તમારે સીધો ઓપ્શન જ ટિક કરવાનો રહે છે. એટલે આ ખૂબ ઇઝી ટોપિક હવે થઈ ગયો છે. આ તો આપણા હતા 6 સ્તંભ. આ 6 સ્તંભ પૂરા થયા છે. હવે એનું બેઝ આવે છે. અને આ ટોપિક જે વિદ્યાર્થીઓ વ્યવસ્થિત કરે છે એ લોકો ઇંગ્લિશમાં સારામાં સારા માર્ક્સ કવર કરી શકે છે. 4 તેરી 12 દુ 24 ને 30 માર્ક આના છે. 30. ક્લિયર છે? 30 માર્ક આના છે ને 30 માર્ક આના છે કોમ્પોઝિશન સેક્શનના. હવે કોમ્પોઝિશન સેક્શન એટલે સેક્શન ફક્ત નહીં, આમાં સમરી પણ આવે છે. સમરી રાઇટિંગમાં આવે છે શું તો કે જે સંક્ષેપીકરણ 1/3 તમારે કરવાનું આવે છે. તો એ 1/3 કરવાની વાત કરીએ આપણે તો એ આપણે જ્યારે ટોપિક લેશું ત્યારે જોશું કેવી રીતે 1/3 કરવાનું, કેમ 1/3 કરવાનું, કઈ રીતે 1/3 કરવાનું. એમ નહીં કે પેરેગ્રાફ છે તો જોઈને મજા આવે એવી 3 લાઈન લખી નાખો 1/3, એવી રીતે નહીં. એ ટોપિક કયો છે, કેવી રીતે કરવાનું 1/3, એની ટેકનિક શું છે, કેવી રીતે માર્ક્સ બોર્ડમાં આપે છે, વેઇટેજ શું છે, આ બધી આપણે ડિટેલમાં વાત કરશું જ્યારે ટોપિક લેશું ત્યારે. ક્લિયર છે? ત્યારબાદ આવે છે ડેટા રાઇટિંગ. હવે આ ડેટા રાઇટિંગ છે સેક્શન ઈનો સૌથી ફર્સ્ટ ટોપિક છે. ડેટા રાઇટિંગના 5 માર્ક છે. જે લોકો 10મા ધોરણમાં છે એ 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એક આનાથી અલગ ટોપિક આવે છે. એનું નામ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન.
લાઈક ચિત્ર આપેલું હોય તમને, એ ચિત્રને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ હોસ્પિટલ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ બેંક. એવું આમાં નથી. આ 12મા લેવલની અંદર પૂછાય તો ત્યારે તમને કદાચ કોઈ ગ્રાફ પૂછાય, કોઈ ડેટા પૂછાય, કોઈ ક્રિકેટર્સ 5 આપેલા હોય એનો ડેટા, આ અલગ અલગ પૂછાતું હોય છે. વૈજ્ઞાનિકોનો, સાયન્ટિસ્ટનો ડેટા પૂછાય તો આ ડેટા રાઇટિંગના તમારા 5 માર્ક. આમાં તમારે ગ્રામેટિકલ મિસ્ટેક પણ જોવે ને ઘણું બધું જોવે. ક્લિયર? એટલે આ હોય છે તમારું 5 માર્કનું. પછી આખા ગ્રામરની અંદર ઓપ્શનવાળો કોઈ ટોપિક હોય તો એક જ છે, અને એ છે આપણો એસે. અત્યાર સુધી એસે તમારે કેવી રીતે પૂછાતો, તો કે અત્યાર સુધી એસે તમને 2 પૂછતા, 2, બરાબર, એની 1 આઉટ ઓફ 2, એટલે 2માંથી કોઈ એક લખવાનો હતો. હવે જ્યારે એસે પૂછે છે ત્યારે એ લોકો એસે 3 પૂછવા માંડ્યા છે. એક તમારો સાંપ્રત સમસ્યા, એટલે રિસેન્ટ જે ટોપિક ઘટનાઓ બનેલી હોય છે, બરાબર છે, તો એના ઉપરથી એક એસે પૂછે. એક તમારા ટેક્સ્ટબુક રિલેટેડ કોઈ પણ હોય એક એસે, અને એક એ લોકો અલગ જ ટોપિકનો એસે પૂછતા હોય છે કે જે ટ્રેન્ડમાં હોય છે, અથવા તો ટ્રેન્ડમાં ના હોય પણ વિદ્યાર્થીઓ એના ઉપર લખી શકે. એટલે આ 3 ટોપિક ઉપર એ લોકો એસે પૂછે છે. એની 1 આઉટ ઓફ 3. ક્લિયર? એટલે આ તમારું એસે રાઇટિંગ છે. આમાં કંઈ ખાસ વધારે કહેવાની જરૂર નથી. આ વસ્તુ જે છે એ સમજવાની છે, છેલ્લી 2. હવે આ છે તમારું એપ્લિકેશન રાઇટિંગ. એપ્લિકેશન રાઇટિંગની અંદર કેવું હોય છે તો કે તમારી એપ્લિકેશન આ વર્ષે, મતલબ લાસ્ટ યર જે પહેલી વાર એપ્લિકેશન એડ થઈ એટલે વિદ્યાર્થીઓ ડરી ગયા. હવે શું કામ એડ થઈ તો કે લાસ્ટ યર સ્પીચ રાઇટિંગ પૂછાતું, અને સ્પીચ રાઇટિંગ વિદ્યાર્થીઓ માટે ખૂબ માથાનો દુખાવો હતો, કેમ કે વિદ્યાર્થીઓ થરલ ઇંગ્લિશમાં કોઈ સ્પીચ લખી શકતા નહીં. એટલે સ્પીચ લખી શકતા નહીં એટલે ગુજરાત બોર્ડે નક્કી કર્યું કે આપણે સ્પીચના અથવામાં એપ્લિકેશન પૂછીએ, અને એપ્લિકેશનના 6 માર્ક એણે કર્યા, જેથી કરીને ઇન ધ ફ્યુચર તમારે કદાચ તમારું CV બનાવવાનું થાય, તમારે કંપનીની અંદર તમારે રેઝ્યુમે આપવાનું થાય, ત્યારે તમને આ એપ્લિકેશન ખ્યાલ હોવી ખૂબ અગત્યની છે, કે જેથી કરીને તમારે કોઈની હેલ્પ લેવી પડે નહીં. એટલે એ લોકો એપ્લિકેશન પૂછે છે. એપ્લિકેશન ખૂબ ઇઝી છે. તમારે એનું ફોર્મેટ, એનું માળખું જે છે એ યાદ રાખવાનું કે ગોખી નાખવાનું કે સમજી લેવાનું. પછી જેવું જેને તમને ફાવતું હોય, એમાં બધી સ્કૂલ, બધા જિલ્લાની અંદર વેરાય થતું હોય છે, પણ તમને એનું જે માળખું છે એ એકવાર ખ્યાલ આવી ગયું, એમાં શું લખવાનું, એની ડિગ્રીઝ, આ તે, એટલે તમારે આરામથી એમાં 6 માર્ક લેવા કોઈ મુશ્કેલ વાત નથી, જો તમે વ્યવસ્થિત સમજીને લખો તો, વિથ પ્રોપર ગ્રામર. ક્લિયર? એટલે આ જે એપ્લિકેશન છે એ તમારે સ્પીચના અથવામાં ખૂબ ઇઝી ટોપિક આવી ગયો છે, અને વિદ્યાર્થીઓ આ વર્ષે 2020ની અંદર ખૂબ આસાનથી આ ટોપિકને લખીને આવ્યા હતા. ક્લિયર છે? એટલે એપ્લિકેશનનો ટોપિક તમારા માટે ખૂબ સહેલો બની ગયો છે. હવે આવે છે આપણું ઈમેલ. જે ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ, આ 2 ટોપિક આપેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓને રિપોર્ટ રાઇટિંગ જે 10મામાં એને ફોર્મેટ ગોખેલા હતા, એ ગોખેલા ફોર્મેટની અંદર ઘણા બધા સ્કૂલ્સની અંદર એવું કહેવામાં આવે છે કે આ ગોખેલા ફોર્મેટને તમે ગોખી નાખો અને એમાં જે ટોપિકની માગ્યું છે એનું એડ કરી દો. એમ ઘણા વિદ્યાર્થીઓને ફાવે છે, પણ આપણો જે મોસ્ટ ઓફ માસની વાત કરીએ તો એને ઈમેલ રાઇટિંગ ફાવે છે, કારણ કે ઈમેલમાં પણ કંઈક ફોર્મેટ આપેલું હોય છે. એ ફોર્મેટ જ્યારે આપણે ટોપિક કરશું ત્યારે જોશું. ઈમેલનું જે ફોર્મેટ તમને આપેલું છે, એ ઈમેલનું ફોર્મેટ તમે યાદ રાખી લ્યો તો સ્ટાર્ટિંગના કંઈક આવી રીતે તમને માર્ક્સના કંઈક 1, 2, 2, એટલે તમારા 2, 2 ને 4 એવી રીતે સમથિંગ માર્ક્સ તમને ડિસ્ટ્રીબ્યુટ કરેલા હોય છે. તો આ તમને જો માર્ક્સ ફાવી જાય અને ઈમેલ તમને મગજમાં ઉતરી જાય તો તમે ઈમેલ આરામથી લખી શકો છો, કે જેથી કરીને તમે રિપોર્ટ રાઇટિંગમાં પેરેગ્રાફ લખવાનો હોય એઝ કમ્પેર ટુ ઈમેલમાં પેરેગ્રાફ એટલા બધા આવતા નથી. એટલે વિદ્યાર્થીઓ આને પ્રેફરન્સ આપે છે. એટલે આ તમારું હતું કમ્પ્લીટ ગ્રામર. 60% જેનો રેશિયો છે એવું આ ગ્રામર તમારું હતું. હવે આ 60% રેશિયો છે, આ 60% રેશિયોથી ખાલી પેપર પૂરું થતું નથી. આના ઉપરાંત પણ હજી એક વસ્તુ આવે છે, અને એ શું છે તો કે એ તમારું છે ટેક્સ્ટબુક પોર્શન. હવે ટેક્સ્ટબુક પોર્શનની વાત કરીએ તો અધર સિલેબસ છે ટેક્સ્ટબુકનો, એ શું છે તો કે અધર સિલેબસની વાત કરીએ તો ટેક્સ્ટબુકની અંદર તમને પૂછાય છે એ આ બધી વસ્તુ છે. જો મેં તમને લખેલી આપે છે, સ્ટાર્ટિંગમાં જ્યારે પેપર સ્ટાર્ટ થાય ત્યારે 4 માર્કનું ટ્રુ અને ફોલ્સ પૂછાય છે. ક્લિયર? આ પહેલાં પૂછાતું એના જેવું નથી. પહેલાં તમને કોઈ પણ એક વાક્ય આપતા અને પૂછતા કે આ કયા ચેપ્ટરનું છે. હવે એ કાઢી નાખ્યું અને એ લોકોએ એક સેન્ટેન્સ પૂછે છે અને પૂછે છે કે આ સાચું છે કે ખોટું. એટલા માટે તમારા ટેક્સ્ટબુક ભણવી ખૂબ અગત્યની છે. જે લોકો ટેક્સ્ટબુકનો ઓપ્શનલ કાઢે છે એ લોકો યાદ રાખજો, આ 40 માર્કનું પોર્શન ટેક્સ્ટબુકમાંથી હોય છે. કેવી રીતે એ કહું છું.
એટલે આ 4 માર્કના ટ્રુ અને ફોલ્સ, ખાલી ટ્રુ અને ફોલ્સ કરવાનો 1 માર્ક મળતો હોય તો આપણે ગુજરાતીઓ છીએ, કોસ્ટ બેનિફિટ રેશિયો ને એમાંય તમે કોમર્સવાળા ખાસ આ લોકો આવો બધો તમારો જે કોસ્ટ બેનિફિટનો રેશિયો છે એ મુકાય નહીં. એટલે આ ટ્રુ ફોલ્સ છે એ 4 માર્કના છે, આરામથી તમે 4 માર્ક લઈ શકો. નિયરેસ્ટ મિનિંગ, આ તમારા ટેક્સ્ટ બુકમાંથી, તમારી સપ્લિમેન્ટ રીડરમાંથી કોઈ પણ 3 નિયરેસ્ટ મિનિંગ પૂછી શકે છે. એક શબ્દ આપેલો હોય એની બાજુમાં 4 એના વર્ડ આપેલા હોય, એમાંથી એનો એક કોઈ નિયરેસ્ટ મિનિંગ તમારે એમાં લખવાનો. ક્લિયર? આ તમારું હોય છે નિયરેસ્ટ મિનિંગ. આ નિયરેસ્ટ મિનિંગ પૂરું થાય ત્યારબાદ આવે છે તમારી ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે આ મેં કોઈ ક્રોનોલોજીમાં નથી લખ્યું, પણ મેં આ જસ્ટ એમ લખ્યું છે કે આટલી રીતે પૂછાય છે. જનરલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે એ શોર્ટ નોટ પછી પૂછાતી હોય છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ મતલબ કે તમારો ટેક્સ્ટ બુક છે એનાથી કોઈ પણ ચેપ્ટરમાંથી, નોટ પોએમ, ચેપ્ટરમાંથી કોઈ એક પેરેગ્રાફ હોય, એમાંથી 3 તમને બ્લેન્ક્સ આપેલી હોય અને ઉપર કાઉન્ટ્સની અંદર 4 થી 5 એના ઓપ્શન આપેલા હોય, એ તમારે આમાં ફિલઅપ કરવાના. એ તમારી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, એમાં કોઈ નવું વાત નથી. હવે આવે છે આપણો ધ ફેવરિટ ટોપિક, અને જે બધાને ગમે છે, ક્વેશ્ચન આન્સર્સ. કેમ કે માર્ક્સ આમાં કવર થાય આવું બધા વિચારે છે. એટલે ક્વેશ્ચન આન્સર્સ છે એ ક્વેશ્ચન આન્સર્સ તમને ખબર જ છે કે 5 પેરેગ્રાફ છે, 2 ક્વેશ્ચન છે અને 10 માર્ક છે. ક્લિયર? એટલે આ તમારે 10 માર્કના તમારા કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ એક્સ્ટ્રેક્ટ્સ. એના પછી આવે છે ટેક્સ્ટ બુકની, અને ટેક્સ્ટ બુક પોર્શનની અંદર ઓપ્શનવાળો એક જ ટોપિક છે, એ છે શોર્ટ નોટ. બરાબર છે? શોર્ટ નોટ તમારે 3માંથી કોઈ 2 લખવાની આવે છે, અને આ જે 2 શોર્ટ નોટ છે એ તમે આરામથી લખી શકો છો, કારણ કે તમને જે 3 શોર્ટ નોટ આપી હોય એની નીચે તમને પોઈન્ટ આપેલા હોય છે. તો આ પોઈન્ટ આપેલા હોય છે એના ખાલી તમે ક્વેશ્ચનના આન્સર આપી દો ને તો પણ તમારી શોર્ટ નોટ છે ને આરામથી રેડી થઈ જતી હોય. પણ વિદ્યાર્થીઓ ગોખણ પટ્ટીમાં માને છે અને ગોખણ કરીને જાય છે. આ સ્ટ્રેટેજી તમે કાઢશો તો તમે આરામથી શોર્ટ નોટને કંકર કરી શકશો. શોર્ટ નોટને ગોખવાની ના હોય, શોર્ટ નોટને સમજવાની હોય. ત્યાં જઈને તમે લખો એટલે આરામથી થઈ જાય. ક્લિયર છે? એટલે આ તમારી શોર્ટ નોટ છે 3માંથી કોઈ 2 લખવાની, 6 માર્ક. પછી આપણું ટેક્સ્ટ બુકનું જ સ્ટાન્ઝા ઓફ પોએમ. એટલે આ સ્ટાન્ઝા ઓફ પોએમ એટલે તમારે કોઈ પણ 2 સ્ટાન્ઝા આપેલા હોય, એકમાંથી 3 ક્વેશ્ચન, એકમાંથી 2 ક્વેશ્ચન, એટલે 5 માર્ક થઈ ગયા. આ 5 માર્કના તમારા સ્ટાન્ઝા પૂછાય છે. ક્લિયર છે? પછી છે આપણો અનસીન પેરેગ્રાફ. જનરલી અનસીન પેરેગ્રાફ એવું નામ છે, પણ અનસીન જેવું કાંઈ છે નહીં, કારણ કે આ પેરેગ્રાફ છે એ તમારો સપ્લિમેન્ટરી રીડર છે, બરાબર છે, અલગ જે બુક આવે છે નાની, એ બુકમાંથી જ જનરલી આ લોકો પૂછતા હોય છે. અને બહારનો પૂછે તો પણ કાંઈ નહીં, કેમ કે નામ છે અનસીન પેસેજ. એટલે અનસીન પેસેજમાંથી બહારનું પૂછાય તોય ઓકે, અને સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય તોય ઓકે, કારણ કે આપણે તો નીચે ક્વેશ્ચન છે એના આન્સર આપવાના હોય છે. અને એક આ ટોપિક છે એ મિસેલેનિયસ છે, અગત્યનો નથી. અગત્યનો છે પણ વધારાનો ટોપિક એમ માની શકીએ. વધારાનો ઇન્સર્ટ કે આ ટેક્સ્ટ બુકમાંથી નથી. ટેક્સ્ટ બુકમાંથી નથી મતલબ કે આ ટોપિક કોઈ ન્યૂઝપેપરનો જે ટુકડો, ક્લિપ છે એને કટ કરી અને અહીંયા આપી દીધું હોય તમને. સપોઝ કે બેટી બચાવો બેટી પઢાઓ ઇવેન્ટ થઈ તો એનો તમારે કટકો આપી દે, પોલીસની કોઈ ઇવેન્ટ થઈ તો એનો કટકો આપી દે, અને તમારે અલગ અલગ એના કટકા આપી દે છે, અને એના તમારે નીચે 5 ક્વેશ્ચન, 5 એના આન્સર લખવાના હોય છે. ક્લિયર? તો આ તમારો ટેક્સ્ટ બુકમાંથી પૂછાય એવો પ્રશ્ન જવાબ. ક્લિયર? તો આ તમારું ટોટલ આખું ગ્રામર હતું, જે મેં તમને 100 માર્કનું ગ્રામર કહી દીધું છે. ઇન ધ નિયર ફ્યુચર જ્યારે તમે મારા લેક્ચર સિરીઝની અંદર જોઈન થશો, તમારે કાંઈ કરવાનું નથી. હું તમને આ રીતે આખું ગ્રામર છે એ સમજાવવાનો છું. તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પીપીટી અથવા તો મારી પીડીએફ છે એ પણ શેર કરી દઈશ, કે જેથી કરીને તમે ઘરે બેઠા એક્સરસાઇઝ કરી શકો અને તમારે નોટ્સ પણ ના બનાવવી પડે. ક્લિયર? ટિલ દેન દેટ્સ ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ મી, અને કીપ શેર, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.